વાયુસેનાનું હેલિકોપ્ટર અચાનક પાણીમાં ખાબક્યું. બિહારમાં પૂર રાહત સામગ્રી ડ્રોપ કરતા સમયે બની દુર્ઘટના. એક જ દિવસમાં 2 હેલિકોપ્ટર ક્રેશ થવાની ઘટના સામે આવી છે. સવારે મહારાષ્ટ્રના પુણે નજીક હેલિકોપ્ટર ક્રેશ થતાં 2 પાયલોટ અને 1 એન્જિનિયર સહિત 3ના મોત થયા હતા. ત્યારબાદ બિહારના મુઝફ્ફરપુરમાં વાયુસેનાનું હેલિકોપ્ટર ક્રેશ થઈને પાણીમાં ખાબક્યું હતું. જોકે એરફોર્સે તેને સાવચેતીભર્યું લેન્ડિંગ ગણાવ્યું છે અને હેલિકોપ્ટરમાં સવાર 3 કર્મચારીઓ સુરક્ષિત છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ હેલિકોપ્ટર મુઝફ્ફરપુરના ઔરાઈ સ્થિત ઘનશ્યામપુરમાં ક્રેશ થયું છે. હેલિકોપ્ટર પૂર રાહત સામગ્રી ડ્રોપ કરી રહ્યું હતું. ભારતીય વાયુસેનાએ કહ્યું કે બિહારના સીતામઢીમાં પૂર રાહત કામગીરી દરમિયાન એડવાન્સ લાઇટ હેલિકોપ્ટરને સાવચેતીભર્યું લેન્ડિંગ કરવું પડ્યું. હેલિકોપ્ટરમાં 2 પાયલટ સહિત 3 જવાન હતા. જોકે દરેક જણ સુરક્ષિત છે. સ્ટાર ન્યૂઝ 7 હંમેશા સચ્ચાઈની સાથે.